જૂનાગઢ પોલીસે છેલ્લા 4 મહિનામાં અલગ અલગ ગુનાઓ આચરતી જૂનાગઢની 4 ગેંગ વિરુદ્ધ ગુજસીટોકનો ગુનો દાખલ કર્યો છે। ત્યારે જૂનાગઢ પોલીસે જૂનાગઢ, ગીર સોમનાથ, રાજકોટ ગ્રામ્ય તેમજ જિલ્લામાં છેલ્લા 10 વર્ષમાં ગંભીર ગુનાઓને અંજામ આપતી ગેંગના 9 સભ્યો વિરુદ્ધ ગુજસીટોકનો ગુનો દાખલ કર્યો છે। ગંભીર પ્રકારના ગુનાઓ જેમાં ખૂનની કોશિશ, ખંડણી, લૂંટ, અપહરણ, હથિયાર ધારા, ગંભીર ઇજા, ખાનગી મિલકતને નુકસાન, મારામારી, મારી નાખવાની ધમકી, પ્રોહિબિશન, જુગાર ધારા જેવા ગુનાઓ આચરતા હોવાનું તપાસમાં સામે આવ્યું છે। જે તમામ આરોપી વિરુદ્ધ કુલ 153 ગુનાઓ પોલીસમાં નોંધાયા છે। અહીંયા જૂનાગઢ એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં રામદેવપુરા એક વિસ્તાર આવેલો છે। આ વિસ્તારમાં કેટલાક આરોપીઓ છેલ્લા ઘણા સમયથી સક્રિય હોવાનું પોલીસના ધ્યાને આવેલ। તાજેતરમાં 2 બનાવો એવા બનેલ કે જેના કારણે આ ગેંગ છે એ ધ્યાનમાં આવેલ। એમાં ખાસ એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં સલમાન ઉર્ફે સલિયો ઉર્ફે સલીમ તૈયબ વિસળ એ હાલ ભાગતો ફરે છે, એમને પકડવાનો બાકી છે। સાથે સાથે એક મેંદરડા પોલીસ સ્ટેશનમાં પણ હમણાં તાજેતરમાં તાલાળા વિસ્તારનો એક બીજો આરોપી નાઝીમ હબીબ સોઢા જે તાલાળા વિસ્તારનો છે અને મેંદરડા પોલીસ સ્ટેશનની હદમાં એમણે માર મારીને લૂંટ કરેલો હોવાનો એક બનાવ છે બનેલો। આ સભ્યો કોણ કોણ હોઈ શકે, આ કેટલા સમયથી આ ગુનેગારો છે, આ બધાની તપાસ એલસીબી પીઆઈ શ્રી જે પટેલને સોંપવામાં આવેલી। ત્યારબાદ આ ગેંગ દ્વારા અલગ અલગ ગુનાઓ છેલ્લા લગભગ 2014થી શરૂ કરીને આજ દિન સુધીમાં છેલ્લા 10 વર્ષમાં એમણે તમામ પ્રકારના, જેમાં લૂંટ, ખૂનની કોશિશ, ખૂન, ધાડ, આ ઉપરાંત ખંડણી, હથિયાર અને દારૂ જુગારના અસામાજિક પ્રવૃત્તિઓના અને નાની મોટી ઈજાઓના પણ પુષ્કળ પ્રમાણમાં ગુનાઓ હોવાનું ધ્યાનમાં આવેલ, જેની એક પ્રપોઝલ કરીને જૂનાગઢ રેન્જના આઈજીપી શ્રી નિલેશ જાજડિયા સાહેબને તરફ મોકલેલી। એમની મંજૂરીના આધારે આ ગેંગ વિરુદ્ધ ગુજસીટોકનો ગુનો ગઈકાલે રાત્રે દાખલ કરવામાં આવેલો છે। આ ગેંગના જે કુલ 9 સભ્યો છે એ પૈકી સલમાન ઉર્ફે સલિયો, બીજો નજીબ હબીબ સોઢા જે તાલાળાનો રહેવાસી છે, ત્રીજો સલમાન ઉર્ફે નિઝામ ઉર્ફે ભૂરો કે જે દોલતપરાનો રહેવાસી છે, અજીત ઉર્ફે મંત્રી જે રામદેવપુરાનો રહેવાસી છે, આમદ ઉર્ફે નારેજા જે પણ રામદેવપુરાનો રહેવાસી છે, છઠ્ઠો આરોપી અમીન ઉર્ફે છોટે મંત્રી એ પણ રામદેવપુરાનો રહેવાસી છે, અસલમ ઉર્ફે છમિયો એ પણ ત્યાં જૂનાગઢ એ ડિવિઝન વિસ્તારનો દોલતપરાનો રહેવાસી છે, અને 9મો આરોપી સાજિદ ઉર્ફે બોડો। આ તમામ આરોપીઓના કુલ ગુનાહિત ઇતિહાસ જોઈએ તો 2014થી 2024 સુધીના 10 વર્ષમાં એમના વિરુદ્ધ નાની મોટી કુલ 153 એટલે 150થી વધારે એફઆઈઆર છે આ 9 આરોપી વિરુદ્ધ છેલ્લા 10 વર્ષમાં થયેલી છે। હાલ જે ગુજસીટોકનો ગુનો દાખલ કરવામાં આવેલો છે એમાં એની ગેંગ જે સંડોવાયેલા હોય એકબીજા સભ્યો તરીકે એવા કુલ 22 ગુનાઓ છે કે જેમણે એકબીજાની સાથે મળીને કોઈને કોઈ રીતે આ ગુનાઓ છે એમનો અંજામ આપેલો છે। ગુનાવાઇઝ યાદી જોઈએ તો પહેલો મુખ્ય જે સાગરીત છે સલમાન ઉર્ફે સલિયો, એમના વિરુદ્ધ ભૂતકાળમાં કુલ 25 ગુનાઓ દાખલ થયેલા છે। નાઝીમ હબીબ સોઢા જેમના વિરુદ્ધ 21, સલમાન ઉર્ફે નાઝીમ વિરુદ્ધ કુલ 8 ગુના, અજીત ઉર્ફે મંત્રી આમદ જેમના વિરુદ્ધ કુલ 22 ગુનાઓ, આ ઉપરાંત અમીન ઉર્ફે છોટે મંત્રી એમના વિરુદ્ધ 9 ગુનાઓ, અસલમ ઉર્ફે છમિયો એમના વિરુદ્ધ 16 ગુનાઓ, જુસબ ઉર્ફે કારિયો એમના વિરુદ્ધ 22 ગુનાઓ અને સાજિદ ઉર્ફે બોડો એના વિરુદ્ધ 23 ગુનાઓ, આમ મળીને કુલ 153થી વધારે એફઆઈઆર 2014થી આજ દિન સુધીમાં થયેલી છે। આ આરોપીઓ પૈકી હાલ પોલીસે 5 આરોપીઓને રાઉન્ડ અપ કરેલા છે, જેમાં સલીમ ઉર્ફે નિઝામ ઉર્ફે ભૂરો, બીજો અજીત ઉર્ફે મંત્રી, ત્રીજો આમદ હુસેન નારેજા, જુસબ ઉર્ફે કારિયો, સાજિદ ઉર્ફે બોડો, આ 5 આરોપીઓને હાલ રાઉન્ડ અપ કરીને એ ડિવિઝનમાં તપાસ કરનાર અધિકારી શ્રી એમને અટક કરવાની કાર્યવાહી હાથ ધરેલ છે। 2 જે આરોપીઓ છે આ ગેંગના, જેમાં નાજીબ હબીબ સોઢા તાલાળાનો એ હાલ જેલમાં છે, જે મેંદરડા પોલીસ સ્ટેશનમાં જે એમના વિરુદ્ધ લૂંટ અને મારામારીનો ગુનો દાખલ કરેલો છે એમાં હાલ પોલીસ રિમાન્ડ ઉપર છે। બીજો આરોપી અમીન ઉર્ફે છોટે એ પણ હાલ જેલમાં છે।
બે આરોપી પકડવાના બાકી છે. જે ફરાર છે એ પૈકી સલમાન ઉર્ફે સલિયો અને અસલમ ઉર્ફે છમિયો, આ બંને આરોપીઓને શોધખોળ માટે હાલ પોલીસની ટીમો પાડેલી છે. ગુનેગારો વિરુદ્ધ વધારે કાયદાકીય રીતે કડકાઈ થાય એના ભાગરૂપે આવા જે સંગઠિત રીતે ગુનાઓ કરી રહ્યા છે એવા ઈસમો વિરુદ્ધ વધારે કડકાઈ થાય એના માટે આ ટીમ છે એ કામ કરી રહી છે અને બાકીના જે બે આરોપીઓ છે એને પકડવા માટેની તપાસ હાલ ચાલી રહી છે. છેલ્લા 4 માસમાં ચોથી ગુસ્સીટોકનો ગુનો દાખલ કરેલો છે. એમાં કુલ 29 આરોપીઓને હાલ સુધી અરેસ્ટ કરવામાં આવ્યા છે અને આ બાકીના જે આરોપીઓ વધુ આમાં સંડોવાયેલા છે કે કેમ આની પણ વધુ તપાસ હાલ ચાલી રહી છે.